afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર નો મીનિંગ ખબર પડી કૃષ્ણા તને કે તે હજી વ્લોગ નથી જોયો? નથી જોયો આજ. જય જીનેન્દ્ર નો મીનિંગ થાય છે કે ઇન્દ્રિયો પર કાબુ મેળવનાર આત્મા, શુદ્ધ આત્મા. કોઈ ભગવાનનું નામ નથી. અને આપણે આજે જો ફરાળ ચાલુ થઈ ગયું છે, 11 છે તો રસ પૂરી ને બટાકાનું શાક કરવાનું છે. તો રસના ડબલા તૂટી ગયા છે, બટેકાનું શાક વઘારાય છે અને એમાં ફરાળી પૂરી કરાશે એવું છે. તો આજનું મેન્યુ છે મસ્ત. પેલા એમ થતું હતું નથી કરવું, બધાને શું કહેવાય કે શરદી ને એવું, પછી કીધું રસ ખાઈ નાખ્યું. કા કોકને રસ ખાવાનું, કોકને મઠ્ઠા ખાવાનું. મને મઠો ખાવો. મઠ્ઠો મળશે ઉનાળામાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું પૂરી બનાવો છો? હો, પૂરી બનાવવા મળે. આમ તો ફરાળ હારું કા કૃષ્ણ? ફટાફટ રસ તો અમને હારવાનું ખાવા મળે. એમ આપણે પૂરી પહેલી વાર કરી. આપણે ભલે ત્યાં સુધી લોટ ઓલો ખાતો હતો ને. આપણે મંદિરે પણ શું કહેવાય ઓલો આવતું ને પૂરી ને એવું, મંદિરે શનિવારે હોય ઘણી વાર આપણે રામનવમી હું એમ જ કહું, મંદિરે એટલી બધી પૂરી ક્યારે કરાઈ રહેતા હશે ભાઈ. મશીન આપણું શું કહેવાય, હા, રિપેર માં ગયું ને કરતા આગળ પૂરી ધબધબાટી બોલી જાય રિયલી. પણ એમાં ગોળીઓ આમ તેમ હોય તો ગોળ પૂરી થઈ જાય ને બધી પૂરી ફૂલે છે. જો કે પૂરી તો ફૂલે છે આય તે. તું હું રીવાની આડી આડી આવીશો? રજા છે. લાઈ તો કૃષ્ણ વધારે પીસી નકરી પૂછે છે રજા છે, રજા છે, રજા છે. વિશાળમાં આવતા તો જોતા હોય પણ અહીં જોબે જાવું પડે, શું કરવું? લે આપણે ઓલી ધૂળેટીમાં છે રજા છે. ક્યારે છે ઓલી? સોમવારે ઓલી, મંગળવારે ધૂળેટી. ઓકે. એ પૂરીની ડીશ આપે માતે. તું હું દેતી હતી ખાઈ જાય મારું કામ બધાને બહુ થઈ ગયું. રીવા, મને હમણાં કેવું લોટ લેવા લાગુ. નહીં હું લઈ લઉં છું. તું રે આવી હું વાળું? છેલ્લે હું આવું છે ના ના, વણવું હોય તો લઈ લે. થાળી ઊંધી કરીને વણવા દે, ભલવણતું. કેમ ને નકર મિક્સ પાટલી પર વણું હોય છેલ્લે પાટલી નથી બીજી. નીરવાય પૂરી ભણવા મળી છો પેટના બેન ઉતાવળ રાખજો તળવામાં. મારે એટલે જ કહું છું, મમ્મી ભણકી કરવા મળે હું રહોડામાં જ બહાર રહી જાઉં. એમાં ઓલી લઈને આવતી હતી પાટલી. ઈ એની ગોતવા ગઈ છે રમકડામાંથી. હું વણું એમ. તમે બે કરવા મળશે, તમે બે હાવ બેહી જાઓ. જો આવ્યો. હા, કરો. હા, જાઓ. એમ નહીં, અમે ઓવર ટાઈમ લઈને રળવા. મંતભાઈ કેમ મમ્માએ કીધું ઘડી કરી દે. વણાઈ ગઈ પૂરી લાઈ એની લે, નાઈટ લે. કેવી થાય છે, ફૂલે છે કે નહીં? એમ તો કરી છો ભલે હજી હરખો આકાર નહીં પણ બેહી જાહે આકાર એનો. બેહાડવાનો જ છે કા? બેહી જાહે આકાર. આપણે નિર્વાની પૂરી જો દડા થવા મળ્યા છે. તારી પૂરી થારી થઈ છે, નિર્વાની જોઈ. માય થારી થઈ હોય ને બે અડધી જિંદગી વહી ગઈ આમાં તો કરી અડધી જ રહી. થોડું આ નિર્વાની એક ખુલ્લી છે. આપણે તો પ્રેક્ટિસ થઈ જ ગઈ ને બીજે નિર્વાય છે પેલી વેલી લઈને બેઠી છે. સરસ. હા, નિર્વાણ પૂરી સરસ ફૂલી જો લડકા છે તારા. દરિયા જો એ તો લોટ હારો છે ને એટલે. લે લે. મામી ભાણકી પણ મને પૂગવા નથી દેતી હો. એટલે કહું મામી ભાણકી પૂગવા નથી દેતી મને. મામી તો વળે, ભાણકી તો વળે છે એનથી ઉતાવળે મામી વળે. હવે રસોઈ બની ગયો, મહારાજનો થાળ રેડી થઈ ગયો ને મહારાજને આજે જો રસપુરી બટાટાનું શાક જમાડવાનું છે. કરીવા કેમ રોસો? બધાને તો રોતી હોય એ ન ગમે, તું હસતી હોય એ જ ગમે. રોસો કેમ? હું છું માયરું તો રોસો કેમ? પેલા કેતો હે? કોણ વહી ગયા?
અરે ઈ તો બેટા મમ્મી જોબે ન જાય તો તને કેમ પૂરું થાય? અહીંયા જો આવું છે બધાને ઘણી વાર એમ થાય ને આ લોકો હાવ નવરા એમ, પણ મમ્મી જોબે જાય ને રોતા મૂકીને જવું પડે. મમ્મી જોબે ગયા ફાઈ નથી, દીદી છે, ભાઈ છે, બધા છે. હે એમ નહીં, મમ્મી જોબે ન જાય તો હમણાં ઓલી મોટી ચોકલેટ ખોલી હતી, ઈ કોણ લેતું આવે? હે રીવા, તું રોશો બેટા, તું મમ્મીને રોજ નકર નથી કહી દેતી મમ્મી બાય લવ યુ? હે તો આજ તને કેમ રોવું આવે છે? કઈ થયું તને? કોઈ કઈ કીધું? માર્યું કોઈ? ખીજાણું કોઈ? દીદી ભાઈ એને કોઈ કઈ કીધું? બસ રોમાં જો આપણે આજ રસ બનાવ્યો છે. તને રસ ભાવે ને? હમણાં ફૂવા આવી જાય, હું છું, ડેડી આવી જાય. કેમ અમે નથી ગમતા? તો મમ્મી જોતી છે એવું ન હોય. આમ જો હું જોબે જાઉં તો દીદી રોવે છે. હે અમે જોબે વહી જઈએ, દીદી રોવે છે, મંત્રભાઈ રોવે છે. રોવાન થોડા આગળ તારા ફેવરિટ ફૂવા આવી જાય હું જોબે જાય ને એટલે. હાલો નીચે, ભગવાન જમીને એટલે આપણે લસ પીવાનો રસ. મોઢું ધોઈને જા. પછી હોલી કરવાની છે ને? એવું છે. કેમ થયું? મજા આવી રસપુરી? હા. અંગારો વેબ સિરીઝ પૂરી થઈ ગઈ? હા. શું આવ્યું હતું એમાં? શું આવ્યું હતું એનું? મેં પહેલો એપિસોડ નહોતો જોયો કેમ કે હું ટ્યુશન કરતો હતો ને તો પણ આખું થોડું એમાં મોરલ ઓફ ધ સ્ટોરી કહેવાની હોય. મોરલ ઓફ ધ એક છોકરો હતો ને એને કિશન એને ઓલો સસ્પેન્ડ પોઈન્ટ શું હોય એ સસ્પેન્ડેડ થઈ ગયો તો એને ઓલો પ્રિન્સિપલને કિલ કરવાનો કરતો હતો ને તો એના પપ્પાને ઓલો કીધું કે ન કરવાનું, પણ એને હજી કર્યું અને પછી પપ્પાએ કીધું કે સ્વામીની પાસે બેઠો પણ કિશન ન બેઠો ને. મોરલ ઓફ ધ સ્ટોરી છે કે તમે ઉભરે મંત્ર શું હતો મોરલ ઓફ ધ સ્ટોરી? આખું પોઈન્ટ છે કે તમે ભગવાનનો મિસ આઉટ કરો તો તમારો પોઈન્ટ રીતે નથી લીવ કરવાનો કેમ કે એના હેલ્પની સાથે જ તમને એક લાઈફ મળી છે એટલે પછી એને રિસ્પેક્ટ કરી એને હેલ્પ એની માટે રીતે કાંક કરવાનો. આ બોલવાનું હતું. ઇટ્સ ઓકે, તો આખું ડિસ્ક્રાઇબ કરતો હતો, પણ ખાલી મોરલ ઓફ ધ સ્ટોરી જ કહેવાનું હતું કે ભગવાનને ભૂલી તો તમારે જીવવાનો કોઈ અર્થ નથી. એમ તમારે શું કેવું દીદી? તમે લાઈફમાં બેડ ડીડ કરો ને તો તમે ઇન્ડિયન કિશનની જેમ એ નાનો તો ત્યારથી ને એની ફ્રેન્ડની સાથે બેડ ડીડ કરતો. ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ, સ્મોકિંગ, તો એન્ડમાં પ્રિઝનમાં એન્ડ અપ થઈ ગયો. તો એ ભગવાનનો જ ભક્ત હતો પણ ભગવાનનું એને છોડી દીધું અને એના પપ્પાએ કેટલી વાર રિમાઇન્ડ કર્યું તો એમ મમ્મી ડેડીને રિસ્પેક્ટ ન કરતો તો એન્ડમાં એ જેલમાં હાફ ઓફ લાઈફ એને સ્પેન્ડ કર્યું. એટલે મંત્ર એ કીધું ને એ પોઈન્ટ કે ભગવાનને ભૂલવાના નહીં, મિસ આઉટ નહીં કરવાના. મંત્ર ઇંગ્લિશમાં કીધું ભગવાનના કામ કરવાના, ખરાબ કાર્ય નહીં કરવાના. એમ ને રીવા? લચમાં લચ છે? મજા આવી રસ? હે તો કેવી મજા આવે છે કા? મમ્મા પ્લીઝ નહીં જોતો જો મમ્મા પ્લીઝ. પ્રભાન કહું ને જોર જોરથી રોવા મળે. રીવા હે બસ લે, હવે કુદાકુદ નથી કરવું. તો ચલો હવે અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.